દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા મિત્રો? ફરી સ્વાગત છે તમારા વિડીયોની અંદર. તો આજે જવાનું છે, દવણું દળાવવા માટે જવાનું છે. આ છે અમારું ઘર છે અને વિશાલભાઈ છે, અમે એની સાથે જો દવણું છે અહીંયા થોડુંક દવણું દળાવવા માટે જઈ રહ્યા છીએ. કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે નહીં, એટલે આમ થાય અમારે વિશાલભાઈના વાળ કપાવવા છે, એટલે તૈયારી થોડી કરી લીધી છે. તો હવે જય દ્વારકાધીશ કરીને દામનગર તરફ જઈએ. જતા હતા એટલે જો અમારા માં છે એને ગાંઠિયા ખાવાનું મન થયું છે, એટલે કહે છે કે ભાઈ દામનગરથી સરસ મજાના ગાંઠિયા બાઠિયા લેતા આવજો. અને અમે ચાલીએ દામનગર તરફ જઈએ છીએ. સરસ મજાનું વાતાવરણ છે એટલા માટે નીકળી રહીએ છીએ. વરસાદ જેવું કાંઈ થયું નથી ખાસ, એટલે આપણે આવી ગયા હતા. અમે જો આ દવણું દળાય છે, અમે દવણું મૂકી દીધું છે. શું કે દામનગરનો થોડો ઘણો નજારો તમને બતાવું કે આ રીતનું દામનગર અમારું છે, એક શહેર છે અમારું બાજુમાં. કઈ મૂડ મળતા નથી કે પછી પડે. ધીમે ધીમે દામનગર તરફ આગળ વધીએ. હવે તો તમે અંદર પહોંચી ગયા છે દામનગરની. સરસ મજાનો દામનગરનો જો નજારો મિત્રો. અમે ફાઇનલી કુમાર બ્યુટી હેર સલૂનની અંદર આવી ગયા છે. જો કે દામનગરનું બેસ્ટમાં બેસ્ટ હેર સલૂન છે. ને અંદર હવે જઈને ઓલા ભાઈને અમારે વાળ કપાવવાના છે ને, એટલે વિશાલભાઈ આટો આવ્યા હતા. હવે એસી બેસી મસ્ત શરૂ છે અત્યારે તો. ફાઇનલી વિશાલભાઈના વાળ કપાવવાની શરૂઆત થઈ ગઈ છે. હેર કન્ડિશનર હેર સલૂન છે. બેસ્ટમાં બેસ્ટ હેર કટિંગ કરવાનું હિરેનભાઈ છે. દામનગરની અંદર સૌથી બેસ્ટમાં બેસ્ટ હેર સલૂન છે. એકવાર અવશ્ય મુલાકાત લો. દુકાન જોતા નજારો જ સરસ મજાની વિશાલભાઈ કટિંગ વાળનું કામકાજ ચાલુ કરી દીધું છે. ફાઇનલી અમારે ભાઈના હેર કટિંગ થઈ ગયા છે અને હવે દુકાનેથી ધીમે ધીમે અમે જઈએ. હવે એકવાર કુમાર બ્યુટી હેર સલૂનની અવશ્ય મુલાકાત લેજો. ફાઇનલી મસ્ત જો હેર કટિંગ કરાવી દીધું છે ભાઈ. અને હવે આજથી ધીમે ધીમે દામનગરથી અમે રવાના થઈ જઈએ. આમ તો ઘઉંનું દળાવ આપ્યું છે, એટલે દામનગરની થોડીક બજાર જોતા જઈએ. મસ્ત છે દામનગરનો પોઈન્ટ ઓફ વ્યૂ અમારે. તો ફાઇનલી ચલો મિત્રો, હવે દામનગર ઘણું ખરું ફરી વળ્યા અને હવે ધીમે ધીમે ઘર તરફ જવાનો સમય થઈ ગયો છે. કારણ કે સાંજ પડવા આવી ગઈ છે અને ધીમે ધીમે હવે જઈને દવણ
દવણું દળાવ આવી ગયું છે. દવણું લઈને થઈ ગયા છે. મિત્રો અમે દવણું બાવણું લઈને હરખથી ઘરે જતા હતા, પણ રસ્તામાં આવ્યા કે ફાટક બંધ છે. કીધું ઝડપથી વહેલા વયા જાવી તો મસ્ત ધાબા ઉપર ચડીને પવન પવન ખાવી, પણ રસ્તામાં ફાટક બંધ છે એટલે હવે 5 મિનિટ પછી ફાઇનલી વારો આવશે. ટ્રેન આવે પછી ટ્રેન વારો છે. ટ્રાફિક બહુ થતું નથી કાંઈ, નોર્મલી જે ટ્રાફિક હોય એ રીતનું છે. હા, તો અમારું દામનગરનું રેલવે ટ્રેક છે. તો રસ્તામાં આવ્યા ને ફાટક ફાટક બંધ થઈ ગયું છે. ટ્રેનની વાટે છે કે ટ્રેન આવે ત્યારબાદ ફાટક ખુલશે ને પછી ધીમે ધીમે ઘર તરફ જઈશું. પાછળથી જોયું અમારું ફાટક મસ્ત છે. તો ફાઇનલી મિત્રો ટ્રેન થોડીક મજાક મસ્તી થઈ ગઈ છે. એક જ ફાટક ખુલ્લું છે. આ લોકો ઉતાવળ કરીને બેસી ગયા છે. આ બંને ફાટક ખુલ્લા ને અમે મસ્તીથી ના જો ફાટક ખુલી ગયું છે ને હવે ઘર તરફ જઈએ. ફાટક થોડીક મસ્તી કરી જો, કારણ કે દામનગર ફરતા 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 છેલ્લે ગામ સુધી પહોંચ્યા અને ઘરે આવી ગયા છીએ. હવે ડ્રાઈવર સાહેબ મજા આવે ને ગાડી ઘરે ઊભી રાખે એટલે વ્યવસ્થિત થઈ જવી. મસ્ત જો કે માજી પણ હજી વાટે બેઠા લાગે છે ગાંઠિયાની. ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા નવા વિડીયો સૌથી પહેલાં તમારી આગળ આવે. જય દ્વારકાધીશ.